પેપર લીક થઈ રહ્યા છે છતાં બી ધર્મેન્દ્ર ચૌહાણ રાજીનામું આપી રહ્યા નથી. સાહેબ કંટ્રોલ તો ખાલી બોલવાથી એ કંટ્રોલ થતા નથી ને, અને એ નિષ્ફળ યોજનાઓનું આ પરિણામ છે. વારે ઘડીએ પેટ્રોલના ભાવ વધે છે, કેમ ગુજરાતમાં જ વધે છે, यूपी बिहार में भाव बढ़ता नहीं. मेलोडी इसलिए रखा हुआ था कि मोदी इस प्रकार से प्यार मोहब्बत में मेलोडी बांट के आए, उसके बदले जो लॉलीपॉप इस देश को मिला वो हम लोगों को बताना चाहते हैं कि आप देखो कैसा लॉलीपॉप है, उसका स्वाद कैसा है. आगे अगर ये देश इस स्वाद को चख पाएगा तो मोदी साहेब પોતે જ વિદેશોમાં જઈને ત્યાંની ઇટલીની પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિને મેલોડી ગિફ્ટ કરી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે પ્રધાનમંત્રી દેશના પ્રધાનમંત્રી નથી પરંતુ એક પાર્લે કંપનીના પ્રચારક હોય. સાહેબ એવું કહેતા હતા કે તમે જાઓ, મને ચૂંટીને જાઓ, હું 15 લાખ તમારા ખાતામાં નાખીશ. કોઈ 15 લાખ શું 15 રૂપિયા નથી આપ્યા. અમે બધા અત્યારે રોડ ઉપર છીએ અને પબ્લિકની જાગૃતિ માટે જ અમે લોકો નીકળ્યા છે. પ્રધાનમંત્રીએ અપીલ કરી હતી કે તમે બધાનો કાફલો ઓછો કરો. એ લોકો ખાલી વિડીયો બનાવવા માટે, રીલ્સ બનાવવા માટે સાયકલ પર જાય છે, પાછળ 3 ગાડી એ લોકોની કેમેરા શૂટિંગ કરે છે. એક તો નોકરીઓ નથી હાલતા, 10-15 હજારની નોકરી મળે એમાં માણસો શું કરશે. અમદાવાદના મણિનગર વિસ્તારની અંદર જે રીતે હાલમાં કોંગ્રેસ યુથ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તેમની સાથે વાત કરીશું. જે રીતે અત્યારે હાલમાં તમે આ પ્રદર્શન કરી રહ્યા છો, કેમ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે? હાલમાં તમે જોવો છો વારી ઘડે પેટ્રોલનો ભાવ વધી રહ્યો છે, જેનાથી જનતા પાયમામ થઈ છે અને સરકારને જાડી ચામડી કંઈ કરી નથી રહી. જે નીટની એક્ઝામને પેપર લીક થઈ રહ્યા છે છતાં બી ધર્મેન્દ્ર ચૌહાણ રાજીનામું આપી રહ્યા નથી અને દરે વીકે પેટ્રોલનો ભાવ વધી રહ્યો છે અને ગરીબ પ્રજાને મરવાનું જેવું થઈ રહ્યું છે. તો આના કારણે યુથ કોંગ્રેસ આજે વિરોધ પ્રદર્શનમાં બધાને મેલેડી આપી રહ્યા છે, જેનાથી ઉપર સંદેશ પહોંચાય. વારંવાર ભાવ વધવાની પરિસ્થિતિ અત્યારે થઈ રહી છે. પ્રધાનમંત્રી દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે પેટ્રોલ ડીઝલના ભાવ કંટ્રોલ કરવામાં આવશે. કઈ રીતે જોવો છો? સાહેબ કંટ્રોલ તો ખાલી બોલવાથી એ કંટ્રોલ થતા નથી ને. ભાવ ઘટાડે અથવા પછી એની જે આયાત કરવાની છે, કારણ કે એને તો આ ઉજ્જવલા ગેસના બાટલા મફતમાં ખોટા આપ્યા અને એ બધી ઇમ્પેક્ટ હવે દેખાય છે. એને જેટલી નીતિ બનાવી કે જેટલી યોજનાઓ બનાવી એ બધી યોજનાઓ નિષ્ફળ છે અને એ નિષ્ફળ યોજનાઓનું આ પરિણામ છે. પેટ્રોલ ડીઝલને લઈને પણ એમણે નિવેદન આપ્યું છે કે ઇલેક્ટ્રોનિક અને ટ્રાન્સપોર્ટનો જે છે વાહન વ્યવહારો તે ઉપયોગ કરવામાં આવે જેથી કરીને પેટ્રોલ ડીઝલની બચત થઈ શકે. તે પણ તેમનું સ્ટેટમેન્ટ આવ્યું. પણ સાહેબ કનેક્ટિવિટી ક્યાં છે? આજે હું તમને કહું કે વટવાવાળામાં કોઈ નાગરિકને એસજી હાઈવે જવું હોય તો એસજી હાઈવે માટે એને મેટ્રોની કનેક્ટિવિટી ક્યાંથી મળવાની? એને મેટ્રોની કનેક્ટિવિટી જુઓ, બીઆરટીએસની કનેક્ટિવિટી જુઓ કે એમટીએસની, તમે કોઈ પણ લેવલનું પબ્લિક ટ્રાન્સપોર્ટ જુઓ, એની કોઈ કનેક્ટિવિટી નથી, એઝ વેલ એઝ ફ્રીક્વન્સી પણ નથી. તમને આજે અડધો પોણો કલાકે એક બસ કે કોઈ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ અવેલેબલ છે, એના સિવાય કશું જ અવેલેબલ નથી. અને દરેક માણસને આજે એટલી બધી મોંઘવારી, એટલી બધી બેરોજગારી થઈ ગઈ કે એને એક નહીં ને 2 કામ કરવા પડે. એક કામ તો મળતું નથી, તો એ કામ માટે એના પ્રાઇવેટ વાહન નહીં વસાવે ને તો એનો કોઈ ઉકેલ નથી સાહેબ એની જોડે. આવનારા દિવસોમાં કોંગ્રેસ યુથ અને કોંગ્રેસ દ્વારા શું આંદોલન કરવામાં આવશે જો મોંઘવારી કંટ્રોલમાં નહીં આવે તો? પબ્લિક માટે શું એક્શન લેવામાં આવશે? સાહેબ અત્યારે કોંગ્રેસના, અમારા યુથ કોંગ્રેસના માણસો જોઈ રહ્યા છો, અમારા બબ્બર શેરો જોઈ રહ્યા છો, અમે લોકો સિનિયર છે એ જોઈ રહ્યા છો. અમે બધા અત્યારે રોડ ઉપર છીએ અને પબ્લિકની જાગૃતિ માટે જ અમે લોકો નીકળ્યા છે. હવે પબ્લિકનો અમને સપોર્ટ મળે બસ એની એક આશા રાખીએ છીએ, કારણ કે પબ્લિક જો જ્યાં સુધી અમને કનેક્ટ નહીં કરે, કે પબ્લિક આ બાબતની જાગૃતિ નહીં લાવે તો બીજો કોઈ જ ઉકેલ નથી આનો. ચોક્કસપણે અહીંયા મહિલાઓ પણ મોજૂદ છે, મહિલાઓ સાથે વાત કરીશું. જે રીતે અત્યારે આંદોલન કરવામાં આવી રહ્યું છે, મેલોડી ચોકલેટ વેચવામાં આવી રહી છે, કઈ રીતે જુએ છો? હવે ગૃહિણી છો, આજે અમે આંદોલનમાં ઉતર્યા છે કે વારે ઘડીએ પેટ્રોલના ભાવ વધે છે, કેમ ગુજરાતમાં જ વધે છે, यूपी બિહારમાં ભાવ વધતા નથી અને અહીંયા દેશની અંદર વધ્યા ના, સમગ્ર દેશમાં નથી. ત્યાં આગળ 95 રૂપિયા છે, અહીંયા 103 રૂપિયા થઈ ગયા અત્યારે. એટલે પેટ્રોલના ભાવ વધે. અત્યારે ગરીબ માણસો જે બીકોમ LLB કરેલું માણસો અત્યારે માર્કેટિંગનું કરે છે અને પેટ્રોલના ભાવમાં આટલો બધો દર વખતે મોંઘવારી આવશે તો માણસ ક્યાંથી ઊંચાવશે? એક તો નોકરીઓ નથી હાલતા, 10-15 હજારની નોકરી મળે એમાં માણસો શું કરશે? એટલે જ્યાં સુધી જનતા નહીં જાગે ત્યાં સુધી કશું થવાનું નથી. એટલે ભાવ વધારો પાછો ખેંચો. આજે ગૃહિણીઓના બાટલા, ગેસના બાટલા રાજસ્થાનમાં 500 રૂપિયા બાટલો છે, અહીંયા 1000, 800, 900 રૂપિયા બાટલો થઈ ગયો. હજુ વધારતા જ જાય છે પણ ઓછો કરવાનું નામ નથી લેતા. ગરીબ માણસો શું કરે? જેને 10,000, 15,000ની નોકરી હોય એ માણસ અત્યારે ઘરનું નથી ચલાવી શકતા, શિક્ષણનું નથી ચલાવી, છોકરાને ભણાવી નથી શકતા. હોસ્પિટલમાં જાવ તો રૂપિયા ઢગલો જોઈએ. એટલે અહીંયા ગાડી
કોઈ મોંઘવારીમાંથી માજા મૂકી દીધી છે. સાહેબ એવું કહેતા હતા કે તમે જાઓ, મને ચૂંટીને જાઓ એટલે હું 15 લાખ રૂપિયા તમારા ખાતામાં નાખીશ. કોઈ 15 લાખ શું 15 રૂપિયા નથી આપ્યા. એ પોસ્ટ કાર્ડ લખ્યો જો બહેનો અને હું આવી જઈશ, પણ એ પોસ્ટકાર્ડનો કોઈ જવાબ જ નહીં આલતા. દિલ્હી જઈને બેઠા, પણ અમારા મણિનગરમાં કોઈ દાડો જોવા બી નથી આવ્યા કે બહેનો શું કરે છે. અત્યારે મોંઘવારી પૈસા કે સોનું ના લેશો, પણ સોનું ના લઈએ તો અમારે તો છોકરોને હાલવાનું તમે શું કરીએ. તમે મોંઘવારી વધારી દો, ગરીબોનો કોઈ ખ્યાલ જ નથી રાખતા, અને જેમ મન પાએ ભાવ વધારો કરતા જ જાઓ છો તો અમારા ગરીબ માણસો પીસાઈ મારે છે. એમાં ચોક્કસપણે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે પેટ્રોલ પંપ ઉપર, રામબાગ પેટ્રોલ પંપ ઉપર અત્યારે કોંગ્રેસ યુથ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. અને સાથે સાથે મેલોડી ચોકલેટ જે છે, જે ચોકલેટ આપવામાં આવી રહી છે તમામ પેટ્રોલ પંપના ગ્રાહકોને, કારણ કે પેટ્રોલ પુરાવા ઉપર તમે જે રીતે જુઓ છો કે ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે, તેને લઈને અત્યારે હાલમાં ભાવ અને આંદોલન ચાલુ કરવામાં આવી રહ્યું છે. भ्रष्ट भारतीय जनता पार्टी द्वारा अलग अलग प्रकार के कौभांड किए जा रहे हैं, जैसे कि नीट का पेपर लीक हुआ, देश के अंदर पानी नहीं आ रहा, गटर की समस्या, अनेक प्रकार के कौभांड जो गुजरात के अंदर चालू हुआ, देश के अंदर चालू. इसे रोकने के लिए आज हम लोगों ने यहाँ मेलोडी को लेकर विरोध किया. मोदी जी विदेश में मेलोडी लेके गए थे, उन्होंने वहाँ बांटी और खिलाई. उसके बदले विदेश से हमें बड़ा सा लॉलीपॉप मिला है. जो लॉलीपॉप में हमें डीजल के रेट बढ़े, गैस के रेट बढ़े. आज गैस के रेट इतने ज़्यादा बढ़ गए, कॉमर्शियल सिलेंडर ही बंद करने पड़ेंगे. मुझे लगता है भविष्य में जिस प्रकार से हमने चूल्हे पर पहले लकड़ियों से और कंडों से खाना बनाया था, वही दिन वापस आने वाले. जिस प्रकार से इन्हें गैस के बाटले लाए थे कि हर घर गैस की योजना चालू की थी, वो बंद हो जाएगी, क्योंकि गैस के भाव इस प्रकार से बढ़ाए गए. इस महीने में लगभग कॉमर्शियल बाटलों में 200% की वृद्धि की गई. 1000 रुपये से बाटला सीधा 3100 रुपये पहुंच गया. वो सभी का विरोध हमने आज यहाँ पर किया. मेलोडी इसलिए रखा हुआ था कि मोदी इस प्रकार से प्यार मोहब्बत में मेलोडी बांट के आए, उसके बदले में जो लॉलीपॉप इस देश को मिला, वो हम लोगों को बताना चाहते हैं कि आप देखो कैसा लॉलीपॉप है, उसका स्वाद कैसा है. आगे अगर ये देश इस स्वाद को चख पाएगा तो ज़्यादा बेटर रहेगा. और लगभग ऐसी उम्मीद है कि 2027 में ये चॉकलेट कोई खाने लायक देश में बचेगा नहीं. જે પ્રકારે ભારત સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને પ્રધાનમંત્રી મોદી સાહેબ જનતાને આહવાન કરી રહ્યા છે કે તમે પેટ્રોલનો ઉપયોગ ઓછું કરો, પરંતુ મોદી સાહેબ પોતે જ વિદેશોમાં જઈને ત્યાંની ઇટલીની પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિને મેલોડી ગિફ્ટ કરી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે પ્રધાનમંત્રી દેશના પ્રધાનમંત્રી નથી, પરંતુ એક પાર્લે કંપનીના પ્રચારક હોય. ભારત દેશમાં જ્યારે પેટ્રોલના આંતરરાષ્ટ્રીય લેવલે 120 રૂપિયા ડોલર પર બેરલ હતું, ત્યારે પણ કોંગ્રેસની સરકાર 60 રૂપિયા લીટર પેટ્રોલ આપતી હતી. પણ આજની તારીખમાં $100 પર બેરલના ક્રૂડ ઓઇલના ભાવ છે, તોય પેટ્રોલના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. સરકાર જનતાને મૂર્ખ બનાવી રહી છે. 2 રૂપિયા 3 રૂપિયા કરીને દિવસે દિવસે વધારો કરી રહી છે. એક સાથે જનતા ઉપર વધારો નહીં કરી રહી, એટલે લોકોને એવું લાગી રહ્યું છે કે પેટ્રોલના ભાવ ખાલી 2 રૂપિયા કે 3 રૂપિયા વધી રહ્યા છે. પણ છેલ્લા 10 દિવસમાં પેટ્રોલના ભાવમાં 15 થી 20 રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે. અને ટેક્સમાં કોઈ પણ જાતની રાહત આપવામાં આવી નહીં રહી. મોટી કંપનીઓ અદાણી અંબાણીઓને એ લોકો સબસિડી આપી રહ્યા છે, એ લોકોને ફ્રીમાં ભાવે લેન્ડો આપી રહ્યા છે, પણ પેટ્રોલમાં લોકોને કોઈ પણ જાતની સબસિડી આપવા માંગતી નથી. પણ ગુજરાતના જે મુખ્યમંત્રી છે, ડેપ્યુટી સીએમ છે, મંત્રીઓ છે, ધારાસભ્યો છે, એ બધાએ પોતાનો કાફલો ઓછો કરી નાખ્યો અને પબ્લિકને પણ એક સારો મેસેજ. પ્રધાનમંત્રીએ અપીલ કરી હતી કે તમે બધાનો કાફલો ઓછો કરો. એ લોકો ખાલી વિડીયો બનાવવા માટે, રીલ્સ બનાવવા માટે સાયકલ પર જાય છે, પાછળ 3 ગાડી એ લોકોની કેમેરા શૂટિંગ કરે છે. તમે ઘણા બધા વિડીયો જોયા છે. એએમસીડી ઓફિસોમાં એએમસીએ પણ આહવાન કર્યું હતું કે ત્યાં એના જે અધિકારીઓ છે એ લોકો ઓછો કાફલો વાપરે અને ગાડીઓ ઓછી વાપરે. તો એએમસી વાળા એએમસીના અલગ અલગ અધિકારીઓ અલગ અલગ ગાડીઓ લઈને આવે છે. અત્યારે તમે અહીંયા બાજુમાં એએમસી ઓફિસ છે, ત્યાં જઈને જો તમને અઢળક ગાડીઓ દેખાશે. એ સરકારના પૈસે ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસ યુથ દ્વારા અત્યારે હાલમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારે તમામ કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા છે. ત્યારે આવનારા સમયની અંદર હવે મોંઘવારી ઉપર કોંગ્રેસ કઈ રીતે આંદોલન કરશે અને કઈ રીતે પગલાં લેશે તે જોવું રહ્યું.